વડોદરામાં સતત બીજા દિવસે મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ જોવા મળી। ધોધમાર વરસાદને કારણે વડોદરામાં ઠેર ઠેર પાણી ભરાયા। નટરાજ ટાઉનશીપ વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન થયા। ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા। વડોદરામાં આવેલા વિશ્વામિત્રી નદી બે કાંઠે વહી રહી છે। વડોદરા શહેરમાં ગત મોડી રાતથી જ વરસાદ વરસી રહ્યો છે। નટરાજ ટાઉનશીપ વિસ્તારમાં પાણી ભરાયા છે। ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો પણ અટવાયા છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં છેલ્લા 7 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે, જેને પગલે વડોદરા શહેરમાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। ધીમી ધારે વરસી રહેલા વરસાદે વડોદરા શહેરને ધમધોડી નાખ્યું છે, જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે। ત્યારે ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે આજે વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી જે વિશ્વામિત્રી નદી છે, તે વિશ્વામિત્રી નદીનું જે જળસ્તર છે તે જળસ્તર વધ્યું છે। કહી શકાય કે વિશ્વામિત્રી નદી હાલ 9.8 ફૂટે વહી રહી છે અને તેના પગલે વિશ્વામિત્રી બે કાંઠે વહી રહી છે અને જે નદી કિનારાના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં પણ પાણી ભરાવાના જે શરૂઆત થઈ ચૂકી છે તેવું ચોક્કસથી કહી શકાય। ત્યારે જે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી જે પ્રી મોન્સૂન કામગીરી છે તે પ્રી મોન્સૂન કામગીરીની પણ આજે ધીમી ધારે વરસી રહેલો જે વરસાદ છે તે પોલ ખોલી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે કહી શકાય કે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી જે આગાહી છે તેને પગલે વડોદરા શહેરમાં ધીમી ધારે વરસી રહેલા વરસાદને પગલે જે વડોદરાનું જે જનજીવન છે તે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે। કેમેરામેન નિકેત સોની સાથે જીતેન્દ્ર રાજપૂત,